ડોશીમાં તમે કડે હાથ દઈને કેમ ઊભા છો? હું મોત આવ્યું હવે તમને? તમારે તો એક પછી એક ઊભું જ હોય, નહીં ઊંસા આવવા દો અમને. ઊભું જ હોય ને એક પછી એક. તો તમને ભાન નહોતી પડતી? વાહે ડોશીમાં આવે છે તો આપણે ઘડીક વાટે ઊભા રહીએ એમ. કેવી પગ બનાવીને હું તમારી વાહે થઈથી પાણીપુરી ખાવા, પણ ઊભું જ ન રહ્યું લે મારી બેટીઓ. તમને ખબર હતી આ ડોશીમાં કેટલે ખુદી આવશે, એને પગમાં ખાહડા નથી, એટલે એને પગબણું લાગશે એટલે પાછા વળી જશે, એટલે તમે મોજ મોજ દોડવા માંડ્યું, મારા વાટે ન ઊભું રહ્યું કાં? એમ તો બહુ ગોલ્યું છે, મને ખબર છે હો. એવું નથી હો ડોશીમાં, એમ તમને ભાડા નહોતા, નકર તો તમારું બાવડું પકડીને લઈ જાત. અમારે ક્યાં પૈસા દેવાતા? જીગા પટેલની ખાવાની હતી મફતમાં. કાંઈ નહીં, તારું ધ્યાન નહોતું, પણ ઓલી જીગલીનું તો ધ્યાન હતું જ તે હો, મને ખબર છે. એ પાછું વળીને જોતી જતી હતી, ડોશી આવે છે કે નહીં, ડોશી આવે છે કે નહીં. હા હો, મને તો ખબર હતી પાછળ ડોશી આવે છે એમ, પણ ડોશીને કાંઈ થોડી પાણીપુરી થાય એમ નથી. મારે થોડીએ ન થાય, એને થોડીએ ન થાય, તો મારો જીગો તો લૂંટાઈ જ જાય ને. એટલે હું નહોતી કહેતી તમને કોઈને આપણી વાહે ડોશમાં આવે છે એમ. પણ બા, તમે તો કહેતા હતા ને પાણીપુરી હું નથી ખાઈ શકતી, મારા મોઢામાં પિચકારી થાય છે એમ. તો ત્યાં તો તમે અમને ભૂંડા ન લગાડો, મોઢામાં જ પિચકારી થાય. ત્યાં કાંઈ એમ ત્રણ જ થોડા થતા ખાવા વાળા. કેટલી ટ્રાફિક, કેટલી બાયું હતી, તમને ખબર જ છે ને. પાણીપુરીની લારીએ બાયું કેટલી ઊભી હોય એમ. માર મોઢામાંથી પિચકારી થાય છે એ વાત હાશી, પણ તમે નામ લીધું ને ત્યાં મારા મોઢામાં પાણી આવી ગયું હતું. તમે એમ બોલતું હતું ને આ પાણીપુરી ખાવા જવું છે જીગા પટેલ ત્યાં સાઈને એમ, તે હું સાંભળી ગઈ હતી, મારા મોઢામાં પાણી આવતું હતું, એટલે હું આવી હતી. એમ તો મેં ઘણા ગાભા લઈ લીધા હતા હારે. મેં કીધું ખોળામાં મૂકીને પછી ખાવા માંડીશ પાણીપુરી એમ. મને પાણીપુરી તો ન મળી, પણ ઊંધવા થઈ ગયો તમારી વાહે પગ બનામાં આવી ને એમાં. હવે મારે આઈસ્ક્રીમ ખાવો જોશે, ઊંધવા થઈ ગયો છે ને તે. ધમી બટા, આઈસ્ક્રીમ લઈ આવી દે ને, જાનકીલાનું ડબલું લઈ દે ને મારે હાટું. આઈસ્ક્રીમ મગાવતા હોય થોડોક વધારે મગાવશો, મને બહુ ભાવે છે. મારો 2-3 કિલા મગાવી લો. જીગલી બેન, તમારે જીગા પટેલની પાણીપુરી તો ખાધી 50 રૂપિયાની મફતની, પણ મારે તો આઈસ્ક્રીમ કેટલાનો પડશે? એ કઈ ડોશીની કે એ બધું કઈ લાવી ન દેવાનું હોય, બધું કઈ હાજર ન કરી દેવાનું હોય એને. ભલે ને બોલ બોલ કરતા, હા યાર રાખને આમ નામ, આપણે કાંઈ લાવી નથી દેવો. આઈ બા, હમણાં હું તે તમને લઈ આવી દઈશ હો. ધેમી ભાભીને તો કામ હોય ને ઘરમાં, એટલે હમણાં હું તમને લઈ આવી દઈશ હો. હું ત્યાં સુધી ઓલી રૂમમાં આરામ કરું છું, મને કડ દુખવા આવી છે ને ઊંધવા થયો છે ને તે. આઈસ્ક્રીમ લાવો ને તે મને જગાડજો હો. પાણીપુરી બહુ સારી હતી કાં નાની બેન? જીગાલાલની પાણીપુરી એટલે પાણીપુરી હો, બાકી બહુ ખાવાની મજા આવી. હા હો ધીમી ભાભી, મને બહુ મજા આવી, બહુ ભાવી પાણીપુરી. કાંઈ સારી નહોતી, એ તો ઘડીક તેમ બે ખાતી હતું ને ત્યાં સુધી સારી હતી. તમને નથી ખબર, પછી હું એકલી હતી ને ખાવામાં, ત્યારે તો કેવી તીખી ભડકા જેવી આપતો હતો માર જીગો. તે પછી તો તીખી ભડકા જેવી આપે ને તને ખાતી બંધ કરવા, તું ધરાતી જ નહોતી. એને ખબર હતી કે આવીને આવી હારી પાણીપુરી આપીશ તો આ તો આખી લારી ખાલી કરી નાખશે, પણ નહીં ધરાય એટલે એને પછી તીખી બનાવવી પડે ને તાર હાટું. કાંઈ નહીં, એટલી બધી તો કાંઈ નહોતી ખાધી. ખોટું ન બોલતી હો જીગલી બેન, તારી પડખે ઉભેલી ઓલી લાઈન હતી ને બાયુની, આખી લાઈન પૂરી થઈ ગઈ, બધા ખાઈને ખાઈને વૈયા ગયા, પણ તું નહોતી ત્યાંથી હલતી, એટલી તો તે ખાધી હતી. તારી હાટું થઈને જીગા કુમારને બીજો મસાલો બનાવવા જવું પડ્યું હતું, તો પેલું ભરીને મસાલો લાવ્યો હતો તારી હાટું થઈને. હા તે ઈ મસાલો લાવ્યો ને ઈ તે તમને નથી ખબર, તીખો ભડકા જેવો કરીને લાવ્યો હતો. તીખી ભડકા જેવી લાવ્યો કે જેવી લાવ્યો એવી, પણ તોય તે ઈ તપેલામાંથી અડધું તપેલું ખાલી કરી નાખ્યું હતું તે મસાલાનું. એટલી તો ખાવત તેને હજી ખાવી હતી મારે, તીખી ન હોત ને તો હું આખું તપેલું ખાલી કરી નાખે, તોય હજી એને મસાલો બનાવવા જવું પડે. એટલી પાણીપુરી મને વાલી છે.
પણ મુવાએ મારું ખાવાનું બગાડ નાખ્યું. હે ઓથા, તું મારા પાસેથી ઉશીના પૈસા લઈ ગયો એ હું લેવા લઈ ગયો તે મને કાંઈ કીધું જ નહીં. હળું હળું બોલ, તું કોઈને કહેતો નહીં. એ હું શાયરીની બુક લેવી હતી ને મારે, તે મેં તાર પાસેથી ઉશીના પૈસા લીધા હતા. કેમ, શાયરીની બુક તારે શું કરવી છે હવે? મેં કીધું છે નહીં, તાર વેવાનને મારી બેનપણી બનાવી છે એમ. તે મેં કીધું કે થોડીક શાયરી શીખી જાઉં, શાયરી બોલીશ ને તો એ ધીમે ધીમે કરીને પટી જાહે ને મારી બેનપણી બની જાહે. ધીમી ભાભી, તું કેમ કંઈક સાંભળતી હોય એમ કાન દઈને ઊભી છો ને સાની માની થઈ ગઈ? કાંઈ બોલતા નહીં ખડી. સાનમાના ઉભા રહ્યો, હું પછી તમને બધી વાત કરીશ. કેટલા રૂપિયાની લાવ્યો? તું તો મારા પાસે 500 રૂપિયા લઈ ગયો હતો. એ તાર પૈસા તને મળી જશે. બસ હું ઉપર જાશ ને એટલે આંગળિયું કરાવી દઈશ તાર પૈસાનું. પૈસાનો તો કાંઈ વાંધો નહીં, એ તો પછી તું મને આંગળિયું કરાવી દેશે. હું કાંઈ ના નથી પાડતો તું મને ન દેતો એમ, એનો તો કાંઈ વાંધો નથી. પણ તું મને કહેતો ખરી આ શાયરીની બુક કેટલાયની આવી એમ? એ શાયરીની બુક 200 રૂપિયાની આવી, અને ઓલા કાંઈક કાર્ડ ન આવે એ થોડા કાર્ડ મેં લઈ લીધા સારું હાર, એટલે 500 રૂપિયાનું બધું મેં લઈ લીધું. શાયરીની બુકના 200 રૂપિયાની આવી કહેશો ને તો 100 રૂપિયા તારા ને 100 રૂપિયા મારા. મને શીખવા દેશે એમાંથી, મને વાંચવા દેશે. તને તો બેનપણી મળી ગઈ છે, હવે તારે ક્યાં બનાવવાની જરૂર છે? તારે ક્યાં વાંચીને જવું છે? હવે તો મારે વાંચીને ક્યાંય નથી જવું, પણ મને શાયરી બોલવાનો શોખ છે એટલે કહું છું. એક કામ કરવું છે, આપણે શાયરી શીખવા ઉપર વયું જવું છે આજ રાતે ઉપર અગાશીમાં. દિવસે તો આ બધા છે ને બોલ બોલ કરતા હોય ને, એટલે આપણે શાયરી શીખવાનો મેળ નહીં આવે. ક્યાં હતાઈને શીખવી, અને જો આપણે હામાં શીખવી તો આ બધા ભાળી જશે. એટલે છે ને આપણે આજ રાતે ઉપર અગાશીમાં વયા જાહું. હા તે એમ કહેતે ઉપર અગાશીમાં વયા જાશું શીખવા. બુકમાં કેટલી શાયરી છે? અરે બુકમાં તો શાયરીની પાર નથી, એટલી શાયરી છે. પણ જે હારી હારી હશે ને તાર વેવાન મારથી બેનપણી થઈને પટી જાય એવી શાયરી શીખીશું. શીગલી બેન, તેમ પૂછપૂછ કરતા હતા ને ત્યાં કેમ સાની માની ઊભી છો, કોકની વાત સાંભળતી હોય એમ. પણ હું મારે તમને આ ડોહલાવની વાત કરવી. હું મારે વાત કરવી, એક કોર દાંત ને એક કોર દખ. આપણા બે ડોહલા છે ને, ઓધા દાદા ને આપણા દાદા, એ બે વાતો કરે છે. આપણા દાદા પાસેથી ઓધા દાદાએ ઉશીના પૈસા લીધા હશે. તે દાદા પૂછતા હતા તે ઉશીના પૈસા શું કામ લીધા હતા, શું તારે કરવા હતા? તે ઓધા દાદા કેક માર શાયરીની બુક જોઈતી હતી. આપણા આઈબા છે ને એને બેનપણી કરવા પટાવા છે. તે એ શાયરીની બુક લાવ્યા છે ને બે ડોહા આજ રાતે ઉપર ધાબે અગાશીમાં શીખવા જવાના છે. એવો બે પ્લાન કરે છે. આ એકેય ડોહાના વખાણ કરાય એવા નથી. એકેયને ગઢે ગઢ પણ શરમે નથી લાગતી. લે બોલ, રાતે માણસ શાંતિથી સૂઈ જાય, આ તો આને ઉપર અગાશીમાં શાયરી શીખવા જાવું. હું વખાણ કરવા આ ડોહાના. ધીમી ભાભી એક કામ કરજે ને, એ ડોહાની શાયરીની બુક લાવ્યા ને એ મને લાવી દેજે ને સાનમાના. મારે તે શીખવી છે એમાંથી. મારો જીગાને મારે બોલવા થાય ને એટલે. તાર જીગાને તારે કાંઈ શાયરી નથી બોલવી, તું સાની માની બેસ ને. કાલ જોજો આ બે ડોહા શાયરીના ઉપાડા લઈ. આજ રાતે શીખવાના છે ને બે ડોહા, એટલે કાલ જોજો એ આપણા આઈબા હશે ને તે કેટલી શાયરી બોલવાના છે. આપણને મજા આવશે આમ તો સાંભળવાની. કાલે આપણે વહેલા જાગીને બધું કામ કરી નાખવું છું, પછી આપણે આ ડોહલાવની શાયરી સંભળાઈને બેઠા બેઠા. મારા વાલા ફ્રેન્ડ, તમારે પણ શાયરી સાંભળવાની મજા લેવી હોય તો મારા વિડીયા સાથે જોડાઈ રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરજો અને લાઈક પણ કરજો હો વાલા ફ્રેન્ડ.